કથેરિયા જોડાયા છે. અલ્પેશભાઈ, શું કહેશો? ગોંડલમાં જે રીતે અમિત ખૂટની આત્મહત્યાનો મામલો સામે આવ્યો, હવે અનિરુદ્ધસિંહ જાડેજા ઉપર છાંટા ઉડી રહ્યા છે. ગોંડલને તમે લોકો મિર્ઝાપુર કહેતા હતા, હવે શું કહેશો? 100% છે જ, એમાં અમે કોઈ બાંધછોડ નથી. અને જે રીતે સમાજને ત્યાં પીડા છે અને એ પીડાના પ્રશ્નોને લઈને જ અમે ત્યાં ગયા હતા. પણ સૌથી દુઃખની બાબત એ છે કે આ રીબડા ગામના જે લોકો છે એ પણ ત્યાં કાળા વાવટા લઈને વિરોધમાં જોડાણા હતા. આજે જયારે આ દુઃખ આવ્યું છે ત્યારે અમે એમની સાથે છીએ. પરંતુ હું રીબડા ગામના ને સમગ્ર લોકોને કહેવા માંગુ છું કે ક્યારેય કોઈનો હાથો ના બનવું જોઈએ. કેમ કે જયારે આપણા ઘરે ઘા આવે ત્યારે જ ખબર પડે કે ખરેખર પરિસ્થિતિ શું હોય છે. અને જે પણ ઘટના ઘટી છે એમાં પોલીસને પણ અમે વિનંતી કરીએ છીએ કે ઊંડી તપાસ થવી જોઈએ. એક પક્ષે બળાત્કારનો ગુનો છે, બીજા પક્ષે દાબ દબાણ ધાક ધમકી નો ગુનો છે. તો બંને વ્યવસ્થિત તપાસ થાય, સ્પષ્ટ રીતે તપાસ થાય અને જે પણ દૂધનું દૂધ ને પાણીનું પાણી હોય એ પોલીસ તપાસમાં બહાર આવે એવી અમે સૌની વિનંતી છે. કારણ કે ગઈકાલે જે લોકો ત્યાં આગળ જોડાયા હતા એ લોકો એવું કહેતા હતા કે હવે અલ્પેશ કથેરિયા અને જિગીશા પટેલ ક્યાં છે, કેમ આવતા નથી રીબડાની સામે? જે વ્યક્તિ બોલતો હતો એનું નામ છે ગોવિંદભાઈ સકપરિયા અને એ જ મુખ્ય બધા ગ્રામજનોને લઈ અને ત્યાં કાળા વાવટા લઈને ઉભા હતા. એ જયરાજ જાડેજાનો માણસ છે અને દિવસમાં 5 વાર એની ચા પીવે છે. એટલે એને મારા વિશે બોલવાનો કોઈ હક નથી. કે જેણે અમને કાળા વાવટા પર કહેવા એ અમારી વાટ જોશે. એ માત્ર ને માત્ર ત્યાંના કહેવાથી એ બોલી રહ્યા છે અને મોતના મલાજા પર રાજકારણ કરવું એ મને પસંદ નથી. એટલે એવા વ્યક્તિ સાથે મારે કોઈ નિસ્બત પણ નથી.